ઓએનજીસીના એસઆઈએસ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સામે સિક્યુરિટી સ્ટાફના પ્રતિક ઉપવાસ, ખેડાના નાયકામાં માનસિક ત્રાસ, આર્થિક નુકસાનનો વિરોધ. ખેડા તાલુકાના નવાગામ નાયકા ખાતે ઓએનજીસીના એસઆઈએસ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સામે સિક્યુરિટી સ્ટાફ દ્વારા અચોક્કસ મુદ્દત માટે પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવે છે. સ્ટાફ માનસિક ત્રાસ, આર્થિક નુકસાન અને અન્યાયના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. પેટ્રોલિયમ મજદૂર યુનિયનના પ્રમુખ ભૂપતસિંહ ઝાલાએ ઉપવાસ પર બેઠેલો સ્ટાફ વતી રજૂઆત કરી હતી. તેમણે બોનસ, જાહેર રજાઓ અને વેલ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મામલે એસઆઈએસના મેનેજર આરપી સિંઘે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે તેમની એચઆર ટીમ દ્વારા ઉપવાસ પર બેઠેલા કર્મચારી સાથે વાતચીત કરી આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે.